આવ્યા છીએ, એક દિવસ આપણે પણ જવાનું છે એ રસ્તે. પણ માનુષ તેરો ગુણ બળો અને માંસ આવે નહીં કામ. હાડના ના બને આભૂષણ, ચામકા ના બને કોષ. પણ તો શું કામ આવે? મનુષ્યનો ગુણ છે એ મહાન છે, અને એ મહાનતાને લીધે આજે આપણે આ ભજનમાં બેઠા છીએ. એ બહુ પ્રેમી માણસ હતા, ખેતરમાં રહેતા, ખેતરમાં પણ ભજન કર્યા અમે. અને એવા ભજન બહુ ભાવેથી એમને દીકરી આપણે બેન પણ એક ભજન હંસા ને એ પણ ભજન ગાતી. અને બાપુનો સમય તો કંઈક અલગ હતો, સદારામ બાપુનો, જ્યાં એક દિવસ ખાલી ના રહેતો ભજનનો. સદારામ બાપુના ભજનનો તમારે આપણે ભજન કરાવવું હોય તો મહિના પહેલાં તારીખ નોંધાવા જવું પડે, અને પછી આપણો મેળાવે કે આ તારીખ તમને આપીએ છીએ. આવા સદારામ બાપુ ઓલિયો પુરુષ આપણા વચ્ચેથી આપણે બધાએ દર્શન કર્યા છે. એ પુરુષને સત વંદન છે આપણા. ત્યારે એ કંઈક મૂડી મૂકીને ગયા છે આવા સંતો, અને એ સંતોના આધારે તો આ બધું આ આખું જે આ ટકી રહ્યું છે ને બધું બ્રહ્માંડ, એ આવા કંઈક સંતોના કંઈક પુણ્યશાળીના પ્રતાપે આ બધું ટકી રહ્યું છે. ત્યારે કાલાવાલા હરીનેવાલા અહીં અમારે ભજનમાં આજે સંગીતના સુરો પણ રેલાવે એવા બે ઉસ્તાદ એવા મળ્યા છે. અહીં અમારે બેન્જોમાં રજનીભાઈ બારોટ, જેનું મોટું નામ, અને એ પાપા પગલી કરતાં કરતાં આજે કયા ઠેકાણે એમને અમે રાધનપુર ઘણા ભજન ભેગા કર્યા છે. ત્યારે આજે ગાયકી પણ એવી છે, અને ગળથુથીમાં મળેલું છે આ બધું. બારોટ એટલે શું કહેવું પડે, કાંઈ ખાબીનદારે એ ગળથુથીમાં મળેલું છે. ત્યારે રજનીભાઈ આપણને બેન્જો ઉપર અહીં રવિભાઈ થરાથી આવ્યા છે, એમને પણ તબલામાં આપણને સારો સાથ. અને અમારે ભગવાનભાઈ સાહિલ સાઉન્ડ, જે વર્ષો જૂનું સાઉન્ડ, અને સાઉન્ડ બહુ સરસ એમનું કામ છે. ત્યારે કાલાવાલા હરીને કંઈક વાલા, એ પુણ્ય આત્મા જ્યાં પણ હોય એને સદગુરુ પરમાત્મા શાંતિ આપે, સદગતિ આપે, એટલા માટે આપણે પ્રાર્થના કરીએ. ત્યારે પહેલાં સૌ પ્રથમ ભજન શરૂઆત કરતાં પહેલાં આપણે 2 મિનિટનું મૌન પાળીએ, અને હરિઓમથી ચાલુ કરશું. હરિઓમથી મૌનને પૂરું